सूरत एसओजी पुलिस ने 120 ग्राम एमडी ड्रग्स के साथ आरोपी को किया गिरफ्तार। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। पुलिस ने आरोपी शिवराज झाला को पंचशील नगर भाटी से किया गिरफ्तार। आरोपियों के पास से 12 लाख रुपए मूल्य की एमडी ड्रग्स, 16 लाख रुपए नकद और 2 लोडेड पिस्तौल भी बरामद की गई। पुलिस से बचने के लिए आरोपी वॉकी टॉकी के जरिए अपने साथियों से संपर्क में था। इसके अलावा उन्होंने अपने घर के बाहर से लेकर मुख्य सड़क तक 25 सीसीटीवी कैमरे लगवाए थे और अपने घर में एक कंट्रोल रूम भी बनाया था। पुलिस बाइक पर गुप्त रूप से छापेमारी करने पहुंची। आरोपी का लंबा आपराधिक इतिहास है, जिसमें हमला, जुआ, डकैती, ड्रग्स और हत्या शामिल है, और वह डकैती और गबन के अपराध में फरार था। बाइट राजदीप सिंह नकुम, डीसीपी, सूरत से ब्यूरो रिपोर्ट। સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલ નગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે, તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચશીલ નગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો. પોતે એમેઝોનમાંથી 4 વોકી ટોકીઓ ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે. આવું જે એનું હતું, એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે, તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600 થાય છે, તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન, પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે. એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે. ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે, તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો, તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે. આખું કોઈ કંટ્રોલ રૂમ બનાવ્યું, કેવી રીતે ઓપરેટ કરતો હતો અને કંટ્રોલ રૂમની અંદર
કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને 55 ઇંચનું ટીવી રાખેલું અને જે 24/24 જે કેમેરા છે એનું 24/24નું લાઈવ એને ત્યાં જે મૂવમેન્ટ છે એ દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડાં એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાંટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા અને મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો. આ બહુ જ જૂનો ગુનેગાર છે. એના વિરુદ્ધમાં 15 ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છે. છેલ્લે 2025નો ધારનો ગુનો ઉમરામાં છે, એમાં વોન્ટેડ પણ છે. એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ ને ચાલુ રહે છે. પિસ્તોલ એટલા માટે રાખે છે કે એને ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે. એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો. ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે અને એની અંદર પણ અમારી એસએમસીમાં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.